પુરુષોત્તમ મહાત્મય કથા અધ્યાય 23મો અને 24મો, જેમાં દીપદાનનું ફળ શું હોય મળે છે અને દીપદાનનું શું મહત્ત્વ છે એ બંને સમજાવવામાં આવ્યું છે. એકબીજાના બંને પૂરક છે. દ્રઢણવા રાજાએ વાલ્મીકી ઋષિને પૂછ્યું છે. એનો ઉત્તર આપતા વાલ્મીકી ઋષિએ એક મણિગ્રીવ નામના શૂદ્રની વાત કરેલી છે અને 23મા અધ્યાયમાં અને 24મા અધ્યાયમાં દીપદાનનું મહાત્મય શું છે એ આપણને સમજાવ્યું છે. તો આજે આપણે એ જાણીશું. મણિગ્રીવ બોલ્યા છે કે હે મુનિશ્રેષ્ઠ, ચમત્કારપુર નામે સુંદર શહેર છે. ત્યાં હું મારી પત્ની સાથે રહેતો હતો. રાજાએ મારું ઘર લૂંટી લીધું, ધન પણ મારા કુટુંબોને લઈ લીધું. સર્વ લોકોએ મારો તિરસ્કાર કર્યો. તેથી હું આ એકાંત જંગલમાં વસવાટ કરું છું. હે બ્રાહ્મણ, મારા જેવા પાપી પર હવે આપ કૃપા કરો, જેથી મારું દારિદ્ર્ય નાશ પામે અને અતુલ વૈભવ મેળવી હું પણ સુખપૂર્વક જીવન ગાળું. ઋષિ ઉગ્રદેવ બોલ્યા છે, હે મહાભાગ્યશાળી, તે મારો અતિથિ સત્કાર કર્યો છે. ભૂખ તરસથી પીડાતા મને તે નવજીવન આપ્યું છે. હું તારા પર ઘણો પ્રસન્ન થયો છું. હું તને આશીર્વાદ આપું છું કે તારી પત્ની સહિત કલ્યાણ થશે. કોઈ પણ સમયે ભગવાન સામે જો દીવો કરવામાં આવશે તો તે મનુષ્યની લક્ષ્મી વધારનાર થાય છે. તો પુરુષોત્તમ માસમાં જો વિધિપૂર્વક દીવો કરવામાં આવે તો એમાં કહેવાનું જ શું, એટલું જ નહીં પણ કુરુ વગેરે ઉત્તમ ક્ષેત્રો તથા દંડક આદિ વનો પણ શ્રી પુરુષોત્તમ ભગવાન સમક્ષ કરેલા દીવાની 16મી યોગ્યતાને પ્રાપ્ત થતા નથી. માટે તમે આવનારા પુરુષોત્તમ મહિનામાં પુરુષોત્તમ વ્રત પૂજા કરજો. ઘીનો દીવો કરજો. ઘીના હોય તો તલના તેલનો દીવો કરજો. ઇગોરિયાના તેલનો દીવો કરજો. હે પુત્ર, આ વ્રત અતિશય ગુપ્ત છે અને તે જેને તેને કહેવા જેવું પણ નથી. દીપદાનનો મહિના ઘણો મોટો છે અને તે સર્વ પ્રકારની સંપત્તિ, ધન, પુત્ર, પૌત્ર તથા યશને આપનાર છે. કુમારિકાને યોગ્ય વર આપનાર છે. સ્ત્રીને સૌભાગ્ય આપનાર છે. વાંઝણી સ્ત્રીને વાંઝિયાપણાને દૂર કરનાર છે. આ સાધના તીવ્ર દારિદ્ર્યનો નાશ કરનારી છે. તે આજે હું તમને જણાવી. આમ બંને પતિ પત્ની આશીર્વાદ આપી મુનિ ચાલી નીકળ્યા છે. પુરુષોત્તમ માસ આવતા બંને પતિ પત્નીએ પૂર્ણ ભક્તિથી પુરુષોત્તમનું વ્રત કર્યું છે. બંને પતિ પત્નીએ પૂર્ણ ભક્તિથી પુરુષોત્તમ વ્રત કર્યું. વૈભવ પ્રાપ્તિ માટે ઇગોરિયાના તેલથી ભગવાન સામે દીવો કરવા માંડ્યો છે. ઉગ્રદેવની કૃપાથી અને દીપદાનના પ્રભાવથી તેમના સર્વે પાપો નાશ પામ્યા છે. ત્યાંના ભોગો ભોગવીને જ બંને સ્ત્રી પુરુષના ભારત ક્ષેત્રની ભૂમિ પર પાછા જન્મ પામ્યા. પૂર્વજન્મમાં મણિગ્રીવ તથા સુંદરી એ જ ચિત્રબાહુ અને ચંદ્રકળા થયા. જે મણિગ્રીવ પૂર્વજન્મમાં મૃગોની હિંસા કરવા તત્પર રહેતો હતો, તે જ વીરબાહુનો પુત્ર ચિત્રબાહુ નામે પ્રખ્યાત થયો. તારી જે પત્ની હતી તે જ હમણાં ચંદ્રકળા નામની તારી આ રાણી થઈ છે. શ્રી પુરુષોત્તમ માસમાં ઇગોરિયાના તેલનો દીવો ભગવાન સામે કરવાથી તેને નિષ્કંટક રાજ્યની પ્રાપ્તિ થઈ. તો જે મનુષ્યની પુરુષોત્તમ માસમાં ઘીનો કે તલના તેલનો અખંડ દીવો જો કરે તો શું પ્રાપ્ત ન થાય, તો પછી ઉપવાસ વગેરેથી જે કોઈ મનુષ્ય પુરુષોત્તમ માસનું સેવન કરે તેના ફળની તો વાત જ શી કરવી. અગસ્ત્ય ઋષિએ એ પ્રમાણે ચિત્રબાહુનો પૂર્વજન્મનો વૃત્તાંત કહ્યો અને પછી તે રાજાએ કરેલો સત્કાર સ્વીકારી તેને અક્ષય આશીર્વાદ આપી ત્યાંથી વિદાય લીધી છે. શ્રી બૃહદીનારાયણ પુરાણ પુરુષોત્તમ મહાત્મય દીપદાનનું મહાત્મય નામનો 24મો અધ્યાય અને સાથે 23મો અધ્યાય સંપૂર્ણ. હવે